નમસ્કાર 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 કેમ છે જીડીએસના યોદ્ધાઓ? તમે બધા મજામાં જશો તો તમારા માટે આજ ખૂબ જ એવો સારો વિડીયો લઈને આવી ગયો છું કે 2021માં જ્યારે જીડીએસે ભરતી બહાર પાડવી હતી ત્યારે 1912 જગ્યા હતી, તેમાં ઓપનની ઓબીસી એસટી એસસીની જગ્યા તમે અહીં જોઈ શકો છો। તો 2021ની અંદર કેટલા જિલ્લામાં એટલે કે કયા જિલ્લામાં કેટલું કટ ઓફ રહ્યું હતું તે અંદાજ પરથી આજે આપણે 2024નો અંદાજ લગાવવાના છીએ, જોઈએ છીએ। તો સૌપ્રથમ અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 72 વેકેન્સી હતી અને એમાં ઓપન કેટેગરીનું તમે કટ ઓફ જોઈ શકો છો 87 છે, ઓબીસીનું 88 છે, એસસીનું 91 અને એસટીનું 84। એવી જ રીતે બનાસકાંઠાની પણ વાત કરીએ તો બનાસકાંઠામાં ખૂબ જ ઓછી જગ્યા રહી છે, 23 જગ્યા હતી। તો મેરિટ હાઈ રહેવાની ખૂબ જ શક્યતા છે, જોઈ શકો છો 89% છે, બરાબર છે। બીજી વાત કરીએ તો ગાંધીનગર જિલ્લો, ગાંધીનગરમાં સારી એવી જગ્યા છે તો મેરિટ થોડુંક નીચું જઈ શકે। તમે જુઓ ભાઈ ઓપનમાં ખાલી 82% ચાન્સીસ લાગેલા છે, ઓકે, અને ઓબીસીમાં 85%માં પણ ચાન્સ લાગી ગયા। જુઓ તમે એસટી એસસીમાં 78%, એટલે એવું નથી, મેરિટ હાઈ છે એટલે બધાનો ચાન્સ લાગે છે। મહેસાણામાં તમે જુઓ 85 વેકેન્સી હતી તો પણ કેટલી ટકામાં વારો આવ્યો છે। સાબરકાંઠામાં પણ તમે જોઈ શકો છો 82%માં બધાના ચાન્સીસ લાગેલા છે, એટલે પાટણમાં જો 88%, 87%, અને અમરેલીમાં તમે જો ઓપન કેટેગરીમાં 83%એ ચાન્સ લાગી ગયા છે। જુઓ તમે ખાલી જુઓ 83%, ઓકે। બાકી જુઓ તમે ભાવનગરમાં 142 છે તો મેરિટ હાઈ ન જાય, ડાઉન જ જઈ શકે છે। અને અમુક વિદ્યાર્થીઓ આપણને કોમેન્ટ કરે છે કે તમે માહિતી આપો છો તો એ ખોટી હોય છે, ખોટી નથી હોતી। વિડીયો પૂરો જુઓ તો જ તમને ખબર પડે, કારણ કે તમે સ્કીપ કરીને જો આવો છો તો તમને ન ખબર પડે, બરાબર છે। તમારે વિડીયો પૂરો જોવો પડે અને તેમાં બધી જ માહિતી આપેલી હોય છે, અને કયા જિલ્લામાં કયું કટ ઓફ રહ્યું છે અને કયા અંદાજે કયું કટ ઓફ નીચું જાય છે અને શા માટે જાય છે એ બધી જ માહિતી આપેલી હોય છે। તો તમારે વિડીયો જુઓ, સ્કીપ કરીને નહીં આવતા તો કશું નહીં ખબર પડે। બાકી જામનગર જિલ્લામાં જુઓ તમે 36 વેકેન્સી છે તો મેરિટ હાઈ જાય જ તે 86%, 88%, 79, 86%। બાકી બધા જિલ્લાનું તમે જોઈ શકો છો। બાકી જે આ જો કચ્છ જિલ્લામાં 131 છે તો કેટલા સ્ટુડન્ટનો ચાન્સ લાગી ગયો છે? આ 2021નું છે સ્ટુડન્ટ, હા। બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે, આવા જ ડેઈલી વિડીયો જોવા માટે, જીડીએસને કોઈ પણ ડાઉટ હોય તેવા વિડીયો જોવા માટે આપણી ચેનલ પર આવતા રહો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને તમામ માહિતી મળી રહેશે। વધારે માહિતી માટે ચેનલનું પ્લેલિસ્ટમાં જીડીએસના તમામ આપણે વિડીયો અપલોડ કરેલા છે, ત્યાંથી તમે જોઈ શકો છો। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।